ઘણા દિવસ પછી હું મારા એક મિત્રને મળ્યો જેની ઉંમર હતી 36 વર્ષ અને સેલેરી હતી 30,000 રૂપિયા. મેં એને પૂછ્યું તારી એસઆઈપી કેટલા રકમની ચાલે છે. એને કીધું નીતિશ મારી સેલેરીમાંથી કશું જ વસ્તુ નથી, આખી સેલેરી ખર્ચમાં જ ઉડી જાય છે. મેં કીધું ભાઈ તું આવું બહાનું કેટલા વર્ષ સુધી ચલાવીશ? તારે કંઈક ને કંઈક તો ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે ને, તારા બાળકોના ભવિષ્ય માટે, પોતાના સપનાઓ માટે, રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે તારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે કંઈક ને કંઈક જગ્યાએ. પોતાની જાતને પુશ કર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે, કન્વિન્સ કર પોતાની જાતને કે તું એસઆઈપી સ્ટાર્ટ કરી શકે છે. જરૂરી નથી કે 30,000ની એસઆઈપીમાં તારે 10,000 કે 20,000 રૂપિયાની એસઆઈપી સ્ટાર્ટ કરી છે. 2,000 રૂપિયા કે 3,000 રૂપિયાની બી એક એસઆઈપી, નાની એસઆઈપી બી તારું વેલ્થ ક્રિએટ કરી શકે છે. શરૂ કર એક એસઆઈપી. તારી સેલેરીમાંથી જો કશું જ વધતું નથી તો એક પાર્ટ ટાઈમ જોબ કર, ફ્રીલાન્સિંગ કામ કર. જે ઇન્કમ જનરેટ થશે તારી એ સેકન્ડ ઇન્કમ એ તો કન્વર્ટ કર તારા ફ્યુચર્સ પણ એસઆઈપીમાં. એસઆઈપી ને ફ્યુચર સિક્યુરિટી છે દોસ્ત. તું સ્ટાર્ટ કર એસઆઈ, નાની એસઆઈપી બી તારું વેલ્થ ક્રિએટ કરી શકે છે. દોસ્તો તમે બી આવી કંઈક સેમ સિચ્યુએશન અનુભવતા હોય અને હું તમારી મદદ કરી શકું તો આ નંબર પર કોલ કરો. હું તમારી મદદ કરીશ તમારા ફિનાન્શિયલ જર્ની માટે. લાઇક એન્ડ ફોલો કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.